संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधारदे मम ચાલો આપણે કયા ઉપનિષદ છે ને લિંગ ભૂયત્સ્વ અધિકરણની અંદર આપણે છાંદોગ્ય ઉપનિષદનો નવમો જે પ્રપાઠક છે સામો ઉપનિષદ પણ કહેવાય છે અને છાંદોગ્ય ઉપનિષદનો નવમો પ્રપાઠક છે એના અંતર્ગત જે સનત કુમાર અને નારદનો જે સંવાદ છે તે આપણે લઈ રહ્યા હતા એની અંદર બરાબર છે ને તો મેં પહેલા તમને સમજાવ્યું છે આ વિષયમાં ખૂબ વિશદ તરીકે ઘણી ડિટેલ્ડ એનાલિસિસ કરીને મેં તમને પહેલા પણ સમજાવ્યું એટલે આપણે ભૂમા જોયું હતું ને ભૂમા અધિકરણમાં બધું જોયું હતું મારી વાત સાંભળી લો તો પહેલા મેં તમને પહેલા બધા જ ડિટેલમાં એનાલિસિસ કરીને મેં સિક્વન્સ બાય સિક્વન્સ કોણ કોનો કારણ છે કોણ કોનાથી મોટો છે કયો તત્વ જે સનત કુમાર અને નારદને સંવાદની અંતર્ગત જે ચરિતાર્થ થઈને આવે છે જે એ મેં તમને સમજાવ્યું હતું તમે લખેલું છે ના લખેલું નથી પણ મગજમાં છે સિક્વન્સ છે ને ચલો હવે તો તમે બધા બોલો ચલો કેટલા જે પહેલાના જે બધા મારા જે સ્ટુડન્ટ છે એ બધા પહેલાના જે છે ઓપન કરો અને તમે ફર્સ્ટ સિક્વન્સ થી શરૂ કરો ફટાફટ બરાબર છે બહુ લાંબુ નહીં 2-3 સેન્ટેન્સ ની અંદર ને ફિનિશ કરો બરાબર છે આપણે સિક્વન્સ જઈએ અને બધા એક સાથે ન બોલો વારા પરથી બોલીશું ઓકે ચાલો દર્શકભાઈ છે ને અરે એક મિનિટ તમને બહુ જલ્દી છે કોની જોડે લખેલું છે મને પહેલા રેઝ હેન્ડ કરો લખેલું નથી મારી પાસે યાદ હોય કે લખેલું જે પણ હોય તે મારી પાસે છે હા બીજા કોની જોડે યાદ છે કે લખેલું છે બસ એક જ છે અરે લખવાની વાત નથી કરતો હજુ પણ યાદ છે કે નહીં એમ કહું છું યાદ છે હા ઓકે બીજા કોને યાદ છે બોલો અરે આટલા બધા સ્ટુડન્ટ છે કોઈને યાદ નથી કે કોઈએ લખ્યું નથી સિક્વન્સ આ તો બધું શેમફુલ કહેવાય તો હું શું કરતો તો માખી મારતો તો સમજાવતો તો ત્યારે બરાબર સમજાયું નહીં તો મેં ના સરસ સમજાવ્યું તું શું તો પછી કેમ લખેલું નથી લખતી તો હું કશું જ નથી એક સેકન્ડ 11 તમે નથી લખ્યું કે યાદ નથી મને લાગે છે નોટ્સ લેવા ગયા લાગે છે ઓકે એની હા તો દશરથભાઈ લખ્યું દશરથભાઈને તો વાંચી લેવા દો બીજા કોણ છે એક મિનિટ અરે એક મિનિટ બીજા કોણ છે પહેલાના કોણ છે પહેલાના કોઈ નથી બીજા બહુ ઓકે ચાલો 3-4 જણા જે લખ્યું છે તે લોકો બોલે ચાલો દશરથભાઈ ફર્સ્ટ એટલે આજે સનત કુમાર અને નારદજી વચ્ચેનો સંવાદ છે આ છાંદોગ્ય ઉપનિષદમાં નારદજી આત્મજ્ઞાન એટલે કે ઉપદેશ બ્રહ્મ ઉપદેશ માટે સનત કુમાર પાસે જાય છે સનત કુમાર એમને પહેલા પૂછે છે કે તમે શું જાણો છો એટલે નારદજી પછી એમને કહે છે કે હું સમગ્ર વેદ જે આમાં કહે ઋગ્વેદમ ભગવદ યજુર્વેદ સામવેદ અર્થવેદ ચતુર્મતી ઇતિહાસ પુરાણ પંચમ વેદાનામ વેદ પંચરાશિ દૈવમ એ બધું વાક્ય કહી અને એને હું આટલું જાણ્યું છું છતાં પણ હું શોકાતું છું તો તમે મારું આ ઉપદેશ આપીને મારો શોક દૂર કરો
ત્યારે શરદકુમારે કહ્યું કે આ તમે જે કંઈ ભણ્યા છો એ સર્વ નામ માત્ર જ છે. એટલે તો પછી નામથી મોટું શું ઉત્કૃષ્ટ શું છે એ પૂછ્યું નારદજીએ. એક મિનિટ. હમ નામ એટલે શું મેં સમજાવ્યું હતું. નામ એટલે શું? નામ એટલે કે પરાવિદ્યા જ અંતર્ગત આવે. અપરાવિદ્યા. લેમેન લેંગ્વેજમાં એક્સપ્લેન કરો. બીજા બધા છે એટલે કહું છું. લેમેન લેંગ્વેજમાં. એટલે શાસ્ત્રથી જે સમજી શકાય તે વિદ્યા. હજુ પણ લેમેન કરો. આ લોકોને ખબર નહીં પડે નહીં તો. નામ એટલે શું? નામ બોલો. નામમાં બે વસ્તુ હોય, પરાવિદ્યા જાણવી પડે ને અપરાવિદ્યા જાણવી. લેમેન લેંગ્વેજમાં પ્રતિમાબેન પરા અપરા વિદ્યા આ લોકોને નથી ખબર. એ તો આપણે પહેલા પરા એટલે સાંભળો, પરા એટલે શું કે અલૌકિક વાણી, જે અંદરથી ઋષિ મુનિઓ જેમ કરતા હતા એ પ્રમાણે પરાવિદ્યા કહેવાય. ઋષિ મુનિઓની સમાધિમાં પછી કરતા હતા ને આગળ, એટલે એને પરાવિદ્યા કહેવાય. અને અપરાવિદ્યા એટલે લૌકિક વિદ્યા. આ નતું સમજાવ્યું મેં આવું. એટલે પરાવિદ્યા એટલે એક નામ માત્ર, એટલે કે આપણે જે ગ્રંથનું વાંચન કરીએ તો એના શબ્દોનો અર્થ એને શબ્દ ખબરથી જાણે ને, પણ એનો અર્થનું અનુસંધાન ના હોય, અર્થનું જ્ઞાન ના હોય. ચાલો બીજા કોઈ. નામ એટલે શું? નામ વોટ ઇઝ નામ? નામ કે રૂપ, શબ્દ કહેવાય. નો, આમાં મેં તમને સમજાવ્યું હતું પહેલા. નામ એટલે કોન્સેપ્ટ, થિયોરિટિકલ કોન્સેપ્ટ. તમે જે કહ્યું દશરથભાઈ શાસ્ત્રનો જ્ઞાન, પણ થોડું લેમેન લેંગ્વેજમાં એક્સપ્લેન કરો. થિયોરિટિકલ કોન્સેપ્ટ. આપણે જેમ કે અત્યારે હું આ પુસ્તકથી સમજાવી રહ્યો છું, બરાબર? તો મને ખરેખર પ્રેક્ટિકલ નોલેજ છે બ્રહ્મનો? ના, એટલે અનુભૂતિ નથી. અનુભૂતિ છે, એક્સપિરિયન્સ છે બ્રહ્મનો? એ નથી. પણ છતાં હું બ્રહ્મને સમજાઈ રહ્યો છું ને તમને. તો એ કેવી વિદ્યા કહેવાય? એ પરા ના કહેવાય પણ. હા, અપરા કહેવાય. થિયોરિટિકલ છે આ મારું નોલેજ, પ્રેક્ટિકલ નથી. આ ખ્યાલ આવે છે? તો જે શાસ્ત્રને ભણીને શબ્દાર્થ જ માત્ર જ્ઞાન હોય, શબ્દ જ્ઞાન, અને જે થિયોરિટિકલ કોન્સેપ્ટ ઉત્પન્ન થયો તમારા માઇન્ડમાં, હવે એ ખોટું હોય ને સાચું હોય નોલેજ, પણ વોટ એવર કોન્સેપ્ટ, થિયોરિટિકલ કોન્સેપ્ટ જે તમારા માઇન્ડમાં છે એને નામ કહેવાય. ક્લિયર થયું? કોન્સેપ્ટ ઇન યોર માઇન્ડ, it is theoretical, it is not based on experience, it is just theoretical. ચાલો, તો નામ મોટું છે કે એનાથી પણ કોઈ મોટું છે? નામથી મોટું કોણ છે? વાણી. કેમ નામથી મોટી વાણી કેમ છે? બોલો. વાણી જે ધર્મ શું છે કે અધર્મ શું છે એનું જ્યાં સુધી જ્ઞાન ન થાય, અને જે વાણીથી જે આપણે બહાર વ્યક્ત ન કરીએ ત્યાં સુધી તમે એનો સમજી ન શકો. એટલે પહેલા માઇન્ડમાં જે નામથી કોન્સેપ્ટ પ્રકટ થયો એ કોન્સેપ્ટ તમે વાણી દ્વારા જ બહાર પ્રકટ કરી શકો. કોન્સેપ્ટ થિયોરિટિકલ રહે, પણ એને ઇમ્પ્લિમેન્ટ, એને તમે જ્યારે કન્વે ન કરો, કન્વે ન થઈ શકે, verbally convey ન કરો, the ability to convey a concept verbally is called as વાણી. તો જ્યારે તમારા માઇન્ડમાં કોઈ કન્સેપ્ટ હોય, થિયોરિટિકલ કોન્સેપ્ટ હોય, એ થિયોરિટિકલ કોન્સેપ્ટ સાચો પણ હોય, ખોટો પણ હોય, વોટેવર, પણ જ્યારે તમે એ થિયોરિટિકલ કોન્સેપ્ટને એક્સપ્રેસ નહીં કરો વૈખરી દ્વારા, ખ્યાલ આવે છે ને? વૈખરી દ્વારા એને એક્સપ્રેસ નહીં કરો વર્બલી, એટલે કે વાણી, ત્યાં સુધી એ કોન્સેપ્ટ જે છે એ ખાલી તમારા માઇન્ડ સુધી જ લિમિટેડ રહેશે. બરાબર? એટલે સનત કુમારે કહ્યું કે નામ કરતા પણ કોઈ એક મોટું તત્વ છે જે છે વાણી. અને કેમ કે
બ્રહ્મ જે સર્વ નામ રૂપ કર્માત્મક થયો છે ઔપનિષદિક વિદ્યાના કારણે તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. કારણ કે આ ઔપનિષદ પુરુષનો અહીંયા મીમાંસા ચાલી રહી છે. કોઈ મારા ને તમારા માઇન્ડની અંદર જે બ્રહ્મ છે એ નહીં. તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. બરાબર. ઔપનિષદ પુરુષની અહીંયા મીમાંસા થઈ રહી છે. મારા મગજમાં કેવો બ્રહ્મ છે એની મીમાંસા નથી થઈ રહી, કે તમારા મગજમાં બ્રહ્મ કેવો છે એની મીમાંસા નથી થઈ રહી. ઔપનિષદ પુરુષની મીમાંસા થઈ રહી છે. ઓકે, તો તંતુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી ઇત્યન્યાયેન તો આ જે બ્રહ્મ જે છે એ સર્વનામ રૂપ કર્માત્મક થયો છે. એની અંદર જે આ નામ જે છે એ પણ બ્રહ્માત્મક છે. જેમ મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, હે બરાબર. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, હે બરાબર છે. તો આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણ બ્રહ્મેતિ વ્યજાનાત. આ જે છે આ જાણો, મનને બ્રહ્મ જાણો, નામને બ્રહ્મ જાણો, પાણીને બ્રહ્મ જાણો. આ જે ઉપાસના વિધિ છે, વૈદિક ઉપાસના વિધિ છે બ્રહ્મની. ખ્યાલ આવ્યો? આ ઉપાસના વિધિનો ઉપદેશ સનત કુમાર નારદને આપી રહ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ અને નેતિ ધોતીના પ્રકારથી. ઇનસાઇડ આઉટ, ઇનસાઇડ આઉટ, ઇનસાઇડ આઉટ, ઇનસાઇડ આઉટ. ધીસ ઇઝ હાઉ નેતિ ધોતીનો પ્રકાર છે, યોગનો જે પ્રકાર છે, બ્રીધિંગ પ્રોસેસનો. એટલે અધિકાર જુએ છે નારદ તો. ઇનસાઇડ આઉટ, એક મિનિટ, ઇનસાઇડ આઉટ, ઇનસાઇડ આઉટ જે છે એના નેતિ ધોતીના પ્રકારથી આ બ્રહ્મને સમજાવવામાં આવી રહ્યો છે. બ્રહ્મ જે છે એ સર્વ એક્સટર્નલ ફિનોમિના પણ બનેલો છે, અને બ્રહ્મ જે છે બધી એક્સટર્નલ ફિનોમિનાની અંદર અનુસ્યુત પણ છે. ઇનર ડ્વેલર પણ છે પરમાત્મા તરીકે, અને એક્સટર્નલી મેનિફેસ્ટેશન જે છે નેમ, ફોર્મ્સ એન્ડ ફંક્શન્સ તરીકે પણ બ્રહ્મ બનેલો છે. આ કોન્સેપ્ટને સમજાવવા માટે, આત્મજ્ઞાન આપવા માટે નારદજીને સીધો સીધો કામ નથી પકડ્યો. આમ સીધો નહીં, એમથી આવી રીતે કાન પકડ. તો એમથી કાન પકડવાનો હોય જ્યારે ધીરે 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 બાલાનુશાસન ન્યાયથી, તો એક્ઝામ્પલ આપીને સ્ટેપ બાય સ્ટેપ આપવું પડે. એટલા માટે નામથી શરૂ કર્યું, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, કારણ કે નારદજીને એમ લાગે છે કે આઈ હેવ સ્ટડીડ એવરીથિંગ, આઈ હેવ સ્ટડીડ ધનુર્વેદ ને આ ને તે બધું, ઋગ્વેદ ને I have studied all the script. I have studied all the scriptures. So does that mean that a person who has studied, ભાવનાબેન છે કે નહીં? ભાઈ મને ભાવનાબેન યાદ આવી જશે. ભાવનાબેન છો કે નહીં? હા છું. હા બસ, તો સોરી, હા, તો ગુજરાતીમાં આવી જવું પાછો. ભાવનાબેન ભાઈ મને બોલે, હા, ભાવનાબેન લડે છે હવે તો મને. હું આપણે એ જ કહેવાની હતી કે થોડું ગુજરાતીમાં બોલો તો અમને લોકોને વધારે ક્લિયર થાય. ના, ભાવનાબેન મને લડશે નહીં તો જો હું ઇંગ્લિશમાં બોલીશ. મજાક કરું છો ભાવનાબેન? હા. તો વાંધો નહીં, મજા આવે છે મજાક કરો, વાંધો નહીં. તો હું ક્યાં હતો પણ ભૂલી ગયો. વાણી સુધી આવ્યો તો. હે? વાણી. ના, હું કઈક સમજાવતો હતો, હું ભૂલી ગયો. ઉપનિષદ પુરુષ. નહીં, એ તો બધું યાદ છે, પણ છેલ્લું સ્ટેટમેન્ટ શું કહ્યું મેં? બાલાનુશાસન ન્યાય. નો, ખોટું. ઇંગ્લિશમાં શું બોલતો હતો? નારદજીનો અધિકાર જુએ છે સનત કુમાર. બધી બધી વિદ્યા મને આવડી ગઈ, બરાબર. તો બધી વિદ્યા મને જો આવડી ગઈ તો એનો અર્થ શું એ થશે, એટલે કે બધા શાસ્ત્રોનું અનુશીલન કરી દીધું, બધા શાસ્ત્રો સ્ટડી કરી લીધા, તો શું એનો અર્થ એ થશે કે એને બ્રહ્મ સમજમાં આવી ગયો? આવ્યું ને સમજ? ડઝન્ટ મીન, એ જરૂરી નથી કે એને આ બ્રહ્મ સમજમાં આવી જશે. તેથી નારદજીમાં એ થોડો દૈન્ય ભાવ પહેલા તો પ્રકટ થાય, કારણ કે કોઈ પણ વિદ્યાને ગ્રહણ કરવી હોય તો અમાત્સર્યની જરૂર હોય છે અને દૈન્ય ભાવની જરૂર. બરાબર. અમાત્સર્ય એટલે પેલો ગુરુની સાથે માત્સર્ય ભાવ ન હોવો જોઈએ કે એને કેમ આવડે છે મન કેમ નહીં આવડતું, એ વિદ્યા ગ્રહણ ન કરી શકે.
કમ્પ્લીટ ગુરુના પ્રત્યે શરણ જતો હોય તો જ એ વિદ્યા ગ્રહણ કરી શકશે. નહીં તો એનો ઈગો ક્લેશ કરશે કે ગુરુને આવડે ને મને નથી આવડતું. ખ્યાલ આવે છે? એટલે સનતકુમાર અહીંયા ગુરુ છે, નારદજી જે તે શિષ્ય છે. સનતકુમાર જ્યારે નારદજીને એઝ અ શિષ્ય એક્સેપ્ટ કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એને ટેસ્ટ કરી રહ્યા છે. એલિજિબિલિટી, અધિકાર જે છે કે નહીં, બ્રહ્મ વિદ્યાનો અધિકારી નારદજી છે કે નહીં, એ સનતકુમાર અહીંયા ચકાસી રહ્યા છે. અને એની અંદર નારદજી કહે છે કે મેં સર્વશાસ્ત્રોનું અધ્યયન કરેલું છે, પણ જ્યારે સનતકુમાર એમ પૂછ્યું કે આ તમારું જે શાસ્ત્રાધ્યયન છે એ પ્રેક્ટિકલ છે કે થિયોરિટિકલ છે, ત્યારે નારદજીને ખ્યાલ આવ્યો કે હો, આ તો થિયોરિટિકલ છે ખાલી. એટલે નારદજીએ નામથી શરૂઆત કરી. હવે ખ્યાલ આવ્યું? તમે કીધું કે સમજમાં આવ્યું કે નહીં કે એક્સપિરિયન્સમાં આવ્યું કે નહીં, બે વસ્તુ થશે ને? હા, સનતકુમાર હવે ચાલુ કર્યું. તો એક્સપિરિયન્સ ની વાત કરે છે ને કે બ્રહ્મનો એક્સપિરિયન્સ કે સમજમાં આવ્યું. નામને કહીએ છીએ, નામથી તમે કીધું પ્રેક્ટિકલ અથવા તો થિયરિટિકલ. થિયરિટિકલ મીન્સ કે સમજમાં આવ્યું હશે પણ એક્સપિરિયન્સમાં નહીં આવ્યું. ક્વેશ્ચન નહીં સમજ્યો. એટલે નામ ખાલી નામ જ છે થિયરિટિકલ. આપણે એવું કહ્યું કે ભાઈ તમે ખાલી નામ છે એટલે નામથી બ્રહ્મને જાણ્યું કે બ્રહ્મને એક્સપિરિયન્સ કર્યો, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. હજી બ્રહ્મની વાત જ ક્યાં છે? હજી બ્રહ્મની વાત જ નથી. અત્યારે જે શાસ્ત્રાધ્યયન કરેલું છે એમણે, એની અંદર એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતિ, એવું એક વિજ્ઞાન એમને પ્રાપ્ત થયું કે નહીં? જેને એકને જાણીને બધાનું વિજ્ઞાન થઈ જાય એવો કોઈક એક્સિલન્ટ ફિનોમિના એમને સમજમાં આવ્યો કે નહીં? તો ત્યારે નારદજી કહે છે કે ભાઈ મેં બધું જ વાંચ્યું પણ મને આત્મજ્ઞાન ન થયું. આત્મજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન. તો જ્યારે એમને રિયલાઇઝ થયું કે આત્મજ્ઞાન નથી થયું, પણ બીજી બધી વિદ્યાઓ લઈ લીધી પણ આત્મજ્ઞાન જ નથી થયું, ત્યારે એમને એમાં દૈન્ય ભાવ પ્રકટ થયો ને ત્યારે એમણે આ શરૂ કર્યું. આ કે સનતકુમાર કહે છે કે ઋગ્વેદ તો ખાલી નામ માત્ર થિયોરિટિકલ કોન્સેપ્ટ છે. તો થિયોરિટિકલ કોન્સેપ્ટ ની પાછળનો રહેલો જે અર્થ જે છે એ સમજ્યા કે બસ ખાલી પેલા પોપટની જેમ રટ્ટીફાય? ગુજરાતીમાં કહેવત છે ને, ભણ્યા પણ ગણ્યા નહીં. હા હા. તો એ અહીંયા સનતકુમાર ટેસ્ટ કરે છે કે બધું ભણી ગયા પણ રટ્ટો માર્યો છે? મતલબ એવું એવી રીતે નહીં. એમ ડેફિનેટલી નારદજી મહાન ભક્ત છે, એમણે ડેફિનેટલી અર્થાનુસંધાન કરેલું છે, પણ અહીંયા એમ કહેવાનો મતલબ છે કે ભાઈ એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ ભવતી ખબર પડી કે ના ખબર પડી? ત્યારે નારદજી કહે છે ભાઈ એક વિજ્ઞાન એને સર્વ વિજ્ઞાતમ નથી ખબર પડી. મલ્ટિપ્લિસિટીઝ હોય, વિવિધતા જે હોય શાસ્ત્રોની અંદર, જે વૈવિધ્યતા છે શાસ્ત્રની અંદર, મલ્ટિપ્લિસિટીઝ જે છે શાસ્ત્રની અંદર, એમાં જે એક તત્વ છે, જે એક તત્વને જાણવાથી જે વિવિધતા સમજાઈ જાય, એવું તમને એક તત્વ સમજમાં આવ્યું? ત્યારે નારદજી કહે છે નહીં, મને નથી સમજમાં. તેથી નારદજી રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે સનતકુમારને, મને આપ હે ભગવાન આપ મને આ આત્મજ્ઞાન પ્રદાન કરવાની કૃપા કરો. ત્યારે સનતકુમાર જ્યારે આ દૈન્ય ભાવ જોવે છે, અમાત્સર્ય ભાવ જોવે છે, વૈરાગ્ય જોવે છે નારદજીનો, ત્યારે તેમને વિદ્યા પ્રદાન કરવાનું શરૂ કરે છે. એમાં જે ફર્સ્ટ સ્ટેપ છે આત્મજ્ઞાનને પ્રદાન કરવાનું, ફર્સ્ટ સ્ટેપ છે જે મેં તમને કહ્યું નીતિ ધોતી, ઇનસાઇડ આઉટ, એમાં છે કે આ નારદજી તમે જેટલા પણ શાસ્ત્રો ભણ્યા, સ્ક્રિપ્ચર્સ ભણ્યા, એ ખાલી કોન્સેપ્ટ જ છે, નામ માત્ર જ છે, અર્થાનુસંધાન સાથે તમે ભણ્યા નથી. બરાબર છે? તો ત્યારે સનતકુમાર કહે છે કે જો કે બ્રહ્મ જે છે સર્વનામરૂપ કર્મ બનેલો છે, ઇવન ધ કોન્સેપ્ટ તમને સમજમાં આવ્યો હોય કે ના આવ્યો, એ કોન્સેપ્ટ પણ છે તો પાછો કોનો સ્વરૂપ? બ્રહ્મનો. તમને કઈ પણ સમજમાં આવ્યું કે ના આવ્યું, કે ઇવન શબ્દ, મધ્વાચાર્યજી તો એમ કહે છે કે સમુદ્રના જે લહેરો ઉભી થઈ રહી છે એ પણ વિષ્ણુ રૂપ છે, વિષ્ણુનો નામ છે. જો વાત મધ્વાચાર્યજી તો એટલે હદ સુધી કહે છે
કે વિષ્ણુ જે કોટ એન્ડ કોટ વ પ્લસ ઈ પ્લસ હલંત શ ઇત્યાદિ ઇત્યાદિ, ખાલી એનો કોમ્બિનેશન જ માત્ર વિષ્ણુનું નામ નથી. સમજો હો. ઇવન સમુદ્રનો જે ઉઠતી લહેર જે છે એ પણ વિષ્ણુનો જ નામ છે. એ જે અવાજ આવી રહ્યો છે, લહેરનો અવાજ, એ પણ, એ નાદ પણ વિષ્ણુ જ છે. સો કોઈ પણ નાદ, કોઈ પણ શબ્દ છે તો ખરેખર વિષ્ણુ અલ્ટિમેટલી. તો એ રીતે અહીંયા પણ કહે છે કે કોઈ પણ નામ જે છે, કોઈ પણ કોન્સેપ્ટ જે છે, જે તમે તમારા માઇન્ડમાં કેરી કરો છો, એ ખરેખર છે બ્રહ્મનું એક સ્વરૂપ, બ્રહ્મની વિભૂતિ છે. આ ફર્સ્ટ સ્ટેપ છે બ્રહ્મ જ્ઞાનનું. અચ્છા, તો પછી નારદજી પૂછે છે, બસ ખાલી નામ જ બ્રહ્મનું સ્વરૂપ છે કે બીજું કંઈ છે? નામથી કોઈ મોટું છે? આ સૃષ્ટિમાં નામથી કોઈ મોટું છે? કોન્સેપ્ટથી કોઈ મોટું છે? કે આ સર્વશ્રેષ્ઠ બ્રહ્મ છે, નામ જ સર્વશ્રેષ્ઠ બ્રહ્મ છે, કે એનાથી પણ કોઈ છે શ્રેષ્ઠ વસ્તુ? ત્યારે જઈને કહે છે, કયું નામથી શ્રેષ્ઠ કોણ? વાણી. 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 તો વાણીથી વર્બલી એક્સપ્રેસ ન થાય તો મનમાં જ રહી જાય, લિમિટેડ થઈ જાય. વાણીથી કરતા શ્રેષ્ઠ કોણ? ચાલો નેક્સ્ટ સિક્વન્સમાં બોલો, હવે ફટાફટ બોલો. મન. વાણીથી મન. મન કેમ? વાણીથી ઉત્કૃષ્ટ છે. વાણીથી મન મોટો. હમ. વાણીથી મોટું મન કેમ? તો મનમાં આવે મન પછી દરેક જગ્યાએ વાણીનો- જઈ શકે. તમે એક જણા બોલો. પ્રતિમાબેન, 1 મિનિટ. દશરથ પ્રતિમાબેન, તમે- દેતા તો. હા બોલો. પ્રતિમાબેન, તમે બોલો હવે બસ. ના ના, બોલો તમે, હવે નહીં બોલો. કેવાય બોલો દશરથભાઈ, બોલી દો ચાલો. નામ બોલી દો. હા, એટલે મન છે એ વાણીથી ઉત્કૃષ્ટ છે. કેમ કે મનમાં જો તમારો એક આવે તો જ તમે એ મનમાં આવ્યા પછી જ તમે વાણી દ્વારા બહાર પ્રકટ કરી શકો છો. મન જે છે વાણીનો પૂર્વરૂપ છે, પૂર્વરૂપ છે. એટલે મન જે છે વાણીનો કારણ છે. હમ. એટલે મનમાં આવે તો વર્બલાઇઝ થાય, વાણીમાં પ્રકટ થાય, બહાર આવે વૈખરી દ્વારા. બરાબર. અંદર હોય તો બહાર આવે. અને અંદર આવવા માટે પહેલા ક્યાં આવવું જોઈએ? મનમાં. હા, મનમાંથી સંકલ્પ. તો મનના કારણે વાણી પ્રકટ થાય છે. તેથી કારણ મોટો, કાર્યથી, એથી કરીને મન મોટો. કરેક્ટ? હમ. મન જ ના હોય તો વાણી કેથી પ્રકટ થવાની હતી? બરાબર છે. તે રીતે મન મોટો. મનથી કોણ મોટું? ચલો નેક્સ્ટ સંકલ્પ. બોલો તમે. સંકલ્પ એટલે શું? એટલે મનમાં આપણે સંકલ્પ કરીએ પછી જ મનમાં આવે, તે સિવાય મનમાં ના આવે. પહેલા બરાબર. સંકલ્પ કરવો પડે. નેક્સ્ટ સંકલ્પ પછી હવે દશરથભાઈ બોલે. એનાથી ચિત્ત. ચિત્ત. ચિત્ત શું છે બોલો? ચિત્તની વ્યાખ્યા ભૂલી ગઈ અરે છે. ભાઈ, દશરથભાઈને આપ્યું છે અને તમે વચ્ચે બોલો. દશરથભાઈ. ચિત્તમાં જે આપણી સેલ્ફ અવેરનેસ છે ને, એટલે હા, સેલ્ફ. હા, એ જે વાણીની નહીં, ચિત્તને સેલ્ફ અવેરનેસ નહીં કહેવાય, અહંકારને અવેરનેસ. મન સોરી. ચિત્ત સેલ્ફ અવેરનેસ ને સ્ટોર કરે, ચિત્ત સ્ટોર કરે ને. સ્ટોર કરે. સ્ટોરેજ છે ચિત્ત. હમ. નોલેજ નું સ્ટોર છે. આપણે જેમ હાર્ડ ડિસ્કમાં, આપણે આ કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક હોય ને, જે હા, એ સ્ટોરેજ. એ ચિત્ત આપણામાં હાર્ડ ડિસ્ક જે છે, બોડી આપણા જે આખી જે સિસ્ટમ છે એમાં જે મેમરીનું જે હાર્ડ ડિસ્ક છે એને ચિત્ત રૂપ છે. બરાબર છે. અને બીજું ચિત્તનું શું કામ છે? ચિત્તની વૃત્તિ, એકાગ્રતા, રાઈટ? અચ્છા, હા. તો કેવી રીતે આવ્યો ચિત્ત? બોલો દશરથભાઈ, ચિત્ત કેવી રીતે આવ્યું? હા, એટલે જે વાણી જે કહ્યું ને કે વાણની પૂર્વાવસ્થા મન કહ્યું, અને મન અન્યથી ઉત્કૃષ્ટ સંકલ્પ, અને સંકલ્પની જે પૂર્વાવસ્થા છે એ ચિત્ત છે. હા, કેમ કે જેવું ચિત્ત હોય તેવો જ સંકલ્પ થાય. ચેતસ્તત પ્રમાણમ સેવા તત્તનું વિત્તજા. કૃષ્ણાત્મક જો ચિત્ત હોય, કૃષ્ણમાં જ પરેલું રહેતું હોય, કોન્સન્ટ્રેશન હંમેશા ચિત્તનું હંમેશા કૃષ્ણમાં જ જો રહેતું હોય, તો મન પછી કૃષ્ણાત્મક થાય ને, તો કંઈક મનોરથ થાય કૃષ્ણનો. ચિત્ત જ
ચિત્ત કોન્સન્ટ્રેશન જ ન રહેતું હોય, કૃષ્ણની અંદર કોન્સન્ટ્રેટેડ ન રહેતું હોય, તો પછી ચિત્ત વિષયમાં જ રહેતું હોય, કોન્સન્ટ્રેશન ચિત્તનું વિષયમાં જ રહેતું હોય, તો મનોરથ પણ કેવા જ થાય? મનોરથ મનમાં શું આવે પછી? વિષય વિષય જ જેનું આવે. પ્રબળ વિષય જ આવે કાર્ય ને. આવે. વિષય જ આવે. વિષય જ આવે. એટલે લૌકિક જ મન થાય પછી ને. હા, તો અને પછી મનમાં જેવું આવે સંકલ્પમાં જેવું આવે એવું મનમાં આવે, ને મનમાં જેવું આવે એવું વાણી. વાણી. બરાબર છે ને? ભડભડિયામાં શું ભડભડિયા શું કે છે એને? જલ્દી જલ્દી બોલી જાય બડબડિયા હા, કહેવાય. ભડભડિયા. હા, બરાબર છે. તો ચિત્ત સુધી જતા રહ્યા ને આપણે રૂટ કોઝમાં. હમ. ચાલો, ચિત્તનું થી મોટું કોણ? બોલો બોલો ધ્યાન. પ્રતિભાબેન. તમારો ધ્યાન ધ્યાન. ધ્યાન. કેમ? બોલો. કારણ કે તમારું ધ્યાન હોય સ્ટોરમાં જે ચિત્ત સ્ટોર કરેલું હોય એ તમારા ધ્યાનમાં આવે તો જ તમે નિધિ ધ્યાસન કરી શકો, નહીં તો ના કરી શકો. ચિત્તની અંદર જે સ્ટોર થાય છે હમ એમાં તમારો જે કોન્સન્ટ્રેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વિષયની સાથે તમે ઇન્ટરેક્શન કરો ત્યારે વિષય પણ એટ્રેક્ટ કરતો હોય છે. તો તમે કયા વિષયથી એટ્રેક્ટ થાવ છો? કૃષ્ણનીથી એટ્રેક્ટ થાવ છો કે બાહ્ય વિષયોથી એટ્રેક્ટ થાવ છો? એનાથી તમારા ચિત્તમાં ઇમ્પેક્ટ થાય છે. બરાબર? કારણ કે એ સ્ટોરમાં જતું રહે છે બધું. એ એક્સપિરિયન્સીસ જે બધા સ્ટોરમાં સ્ટોર થવાનો શરૂ થઈ જાય છે. તો સ્ટોરમાં હોય તો જ ધ્યાન થાય, નહીં તો થાય જ નહીં. તો ધ્યાન જે છે એ ચિત્તથી મોટો છે. બરાબર છે? ધ્યાન જ તમે કોન્સન્ટ્રેશન જ ના આપો એ વિષય પ્રત્યે, તો એ વસ્તુ જે છે એ ચિત્તના સ્ટોરમાં નહીં જાય. બરાબર છે? આગળ કોન્સન્ટ્રેશન નહીં થાય તો આગળ પછી કોન્સન્ટ્રેશન થી પણ મોટું કોણ? ધ્યાનથી પણ મોટું કોણ? બોલો. વિજ્ઞાન. વિજ્ઞાન. કઈ રીતે? ઇન્ટેલિજન્સ. બોલો. ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ. યસ, બુદ્ધિ. ઇન્ટેલિજન્સ. બોલો બોલો, કઈ રીતે? એટલે તમે જો ધ્યાન તો કર્યું પણ જે હા. એનો ઉપયોગ જો બુદ્ધિમાં ના આવે તો હા. પછી અર્થવગરનું થઈ જાય ને. તમે હા. ધ્યાન તો કર્યું, ધ્યાનમાં આવી ગયું, બધું આવી ગયું, પણ જે એ તમારી બુદ્ધિમાં જો પરિણામ ના આવે તો પછી એનું મિનિંગલેસ ત્યાં જ અટકી જાય પછી. કરેક્ટ, કરેક્ટ. ચાલો પછી વિજ્ઞાનથી પણ મોટું કોણ? સ્મરણ. બલ. બલ બલ બલ. હવે કોનો ટર્ન હતો? ખબર નહીં. બલ બલ. અરે તો તમે શું કરવા આ પ્રતિમા બેન હવે? બડબડિયા. હા, ભડભડિયા છો તમે. અચ્છા, બોલો નવું નામ. બોલો બોલો કોઈક. બલ કહ્યું તો ખરું. બલ. બળ છે. અચ્છા, કઈ રીતે બલ? બોલો. બળ વિજ્ઞાનથી મોટું એના કારણે છે કે બળ એટલે આપણે કહીએ છીએ કે આપણામાં એકચ્યુઅલી બળ નહીં હોય તો પછી આપણું બુદ્ધિ પણ નહીં ચાલે કે કશું પણ નહીં ચાલે. એટલે બળ એક જરૂરી છે, એનાથી જ આગળ એક જવાશે. કહેવત છે, ભૂખ્યા પેટે ભક્તિ ના થાય. ભક્તિ ના થાય. હા, ભજન ના. આપણામાં એનર્જી જ ના હોય એનર્જી નથી. હા, તો પછી કશું કરવાનું મન થાય? એનર્જી જ નથી. બુદ્ધિમાં જ ના આવે. ના, ચાલે બુદ્ધિ ચાલે, બધી છે. બરાબર. એનર્જી નથી. હા, તો એનર્જી જોઈએ. સિસ્ટમ લાઈવ રાખવા માટે બલ જોઈએ. એટલે જ પુષ્ટિમાં પુષ્ટ થવાનું કહ્યું છે ને. એ પુષ્ટિનો અર્થ હા, નથી. એ બલ ના ગણાય. એ બલ નો અહીં અર્થ એ બલ નથી. ચાલો નેક્સ્ટ, બલ થી નેક્સ્ટ બોલો. સૃષ્ટિ source. અન્ન. હા? અન્ન. હા, અન્ન. એનર્જી નો સોર્સ કોણ? અન્નથી જ પ્રાપ્ત થાય ને. ખાઈ જાવ બધાને. મઠડી. હા, કોણ બોલ્યું? ના ઈનાબેન. સોરી ધવલભાઈ, મારું મ્યુટ ખુલી ગયું છે. હા, સોરી. અમારે અહીંયા કેલિફોર્નિયાના વૈષ્ણવને બહુ આદત છે. ઓકે, એક વૈષ્ણવને કેલિફોર્નિયાની વાત શું કરવા કરે છે? બધાને
ખાઈ જાઓ, બધું ખાઈ જાઓ. ખાવાનું બોલાવે તો બધા આવી જાય. ખાવાનું ના લાગે. મેં એડવર્ટાઇઝમેન્ટમાં એવું લખ્યું હતું, નો ફૂડ વિલ બી સર્વડ. કોઈ ના આવે. કોઈ આવ્યું જ નહીં. ખાવાનું ના હોય તો કોઈ આવે. કોઈ જ ના આવ્યું. અહીં મંદિરોમાં એવું ખાવાનું હોય છે એટલે બધા જાય છે, ખાવાનું ના હોય તો કોણ મેં જાય? કહ્યું શૃંગાર કરવા આવો, ખુલ્લે શૃંગાર કોઈ ના શીખવાડ. આવે. ભૂલે ગયા ને બધું ગયું. બે કલાકનો ક્લાસ લઉં છું, આવો. પણ અંદર નીચે એવું લખ્યું હતું, વોર્નિંગ, કે નો ફૂડ વિલ બી સર્વડ. કોઈ ના આવે. ચાલુ કોઈ આવ્યું જ નહીં. પછી બળ ના રહે ને, પછી બળ કઈ ના રહે. બટ હા, એક્ઝેક્ટલી, બલ નહીં રહેતું. ખાવાથી બલ મળે પછી કુલે કરીએ ને અમે ભાઈ. કુલે થાય કઈ રીતે? પણ લખવું બળ તો જોઈએ એના માટે. મળશે, પછી આપવાનું નહીં. ચાલો બલથી નેક્સ્ટ. પાણી. અન્ન થી પાણી. હે? અન્ન જોયું, અન્ન થી પાણી જોઈશે. પાણી. આપ જલ. જલ. હા. જલ. હા. તો જે અન્ન જે છે એનું કારણ શું? જ્યારે વરસાદ ન પડતી, વરસાદ ના આવતો હોય તો અન્ન પ્રકટ થાય? ના થાય. હા, ના થાય. પોસિબલ જ નથી. ચાલો, જલ પછી શું છે? તેજ ઉત્પન્ન થયું. તેજ. મહાભૂતોમાં. સૂર્યની રશ્મિઓ જો ન હોય તો વાદળા ઉત્પન્ન થાય? ના થાય. અને વાદળા જ ઉત્પન્ન ના થાય તો વર્ષા થાય? અને વરસાદ ના ઉત્પન્ન ના થાય, અન્ન થાય ઉત્પન્ન? કશું ના થાય. અને અન્ન ના થાય તો વીર્યોત્પત્તિ ન થાય. અન્ન ના થાય તો એનર્જી ન મળે. બરાબર છે? એનર્જીનો સોર્સ કયો? ફૂડ. બરાબર છે? અને જે લોકોને ડાયાબિટીસ એ લોકોને ખબર જ હશે, એનર્જીનો સોર્સ કયો? સુગર. બરાબર છે ને? ચલો, આપણે ક્યાં હતા? તેજમાં હતા ને? તેજ. તેજથી પણ તેજથી મોટું, આકાશ. તેજથી મોટું કોણ? આકાશ. કેમ? આકાશમાં જ અંદર રહેલું છે બધું. એક્ઝેક્ટલી. સ્પેસ એટલે. સ્પેસ. આકાશ એટલે પેલો સ્કાય નહીં, હો. હા. આકાશ એટલે પંચ મહાભૂતોનો આકાશ. સ્પેસ, જગ્યા. બરાબર છે? તો સ્પેસ જે છે તમારી, જો સ્પેસ જ ના હોય મેટરની અંદર, તો મેટર જ ન રહી જાય. બરાબર છે? તો સ્પેસ તો પહેલી રિક્વાયરમેન્ટ છે, જે જુદા જુદા તત્વોને જુદું પાડે છે. અને જુદા જુદા તત્વો પોતપોતાના જે એમની જે કાર્યશીલતા, કેરેક્ટરિસ્ટિક છે, ક્વોલિટી છે, એમાં એ સ્થિત રહે છે. સ્પેસ જ ના હોય તો સ્થિતિ કેવી રીતે રહે? સ્પેસ જ ના હોય તો સ્થિત કેવી રીતે રહે તત્વો? બરાબર? સ્પેસ થી પણ મોટું કોણ? આકાશથી મોટું કોણ? બોલો, ચાલો. સ્મરણ. હા, તમે બહુ જલ્દી બોલી દો છો. બીજાને ચાન્સ આપો ને. હા, કેમ સ્મરણ? બોલો. આપણા મગજમાં બધું સ્મરણ હોય તો આપણે કોઈ પ્રયત્ન ના કરવો પડે, મારી માફક બોલી કરવું. હમણાં જ કહ્યું કે બીજાને ચાન્સ આલો. બોલો, સ્મરોવા આકાશાત ભૂય. કેમ? બોલો, બીજા બોલો. બોલો, સ્મરોવા આકાશાત ભૂય. કેમ? થોડું વિચાર કરો, કોમન સેન્સ. મરણ ક્યારે થાય? મગજમાં હોય ને ચેતના હોય એકદમ તો. બોલી જઈએ, કોઈ પ્રયત્ન ના કરવું પડે તો સ્મરણ એકદમ થઈ જાય, પટ્ટ લઈ. પણ આ આકાશ સ્મરણને શું રિલેશનશિપ છે બેન? એ સર્વ જળ પદાર્થો અત્યાર સુધી જે વાત કરી એ બધા જળ કયા. વેરી ગુડ, પરફેક્ટ. જેટલા પણ અત્યાર સુધી આપણે જે વાત કરી, એ બધું નામથી લઈને હે નામથી લઈને છેક સ્મરણ સુધી. હા, એ બધા જડ હતા આકાશ સુધી. આકાશ સુધી. હવે જડથી કઈ સૃષ્ટિમાં જઈ રહ્યા છે આપણે પાછા? ચેતન. વી સ્ટાર્ટેડ સૃષ્ટિ. ચિત્ત સૃષ્ટિમાં જ નામ આવે, ચિત્ત સૃષ્ટિમાં જ મન આવે, ચિત્ત સૃષ્ટિની અંદર જ ચિત્ત આવે, ચિત્ત સૃષ્ટિની અંદર જ ચિત્તનું પછી સંકલ્પ, સંકલ્પની પછી શું હતું?
સંકલ્પ પછી શું હતું? સંકલ્પથી ચિત્ત પહેલા સંકલ્પ ચિત્ત ને હતું. ચિત્તથી ધ્યાન. હા, ધ્યાન ધ્યાન હા, સોરી, ધ્યાન. ધ્યાન પછી પછી શું હતું? વિજ્ઞાન. વિજ્ઞાન. વિજ્ઞાન વિજ્ઞાન પણ ચિત્તમાં જ હોય, હમ. જડમાં ન હોય તે. પછી હમ. વિજ્ઞાન પછી બલ. 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 હા, હવે બલથી જડમાં ગયા આપણે, રાઈટ? તો પહેલા ચિત્ત સૃષ્ટિથી શરૂ કર્યું, ચિત્તથી પછી આપણે જડમાં ગયા, હમ. કરેક્ટ? હમ. હવે જડનું જડ સૃષ્ટિ આકાશ સુધી આવી, રાઈટ? હવે આકાશથી વળી પાછી આપણે ફ્લિપ કરી રહ્યા છે સ્મરણ સુધી. ચિત્ત સૃષ્ટિમાં. આ જો ફ્લિપ ફ્લોપ થઈ રહી છે. ચિત્ત સૃષ્ટિથી જડ, જડથી પાછી જડથી પાછી ચિત્ત સૃષ્ટિ આવી ગઈ. ઇટ્સ અ ફ્લિપ ફ્લોપ, ફ્લિપ ફ્લોપ, ફ્લિપ ફ્લોપ થશે હવે અત્યારે. ઓકે, આને જ આપણે નેતિ ધોતી કહીએ છીએ. ઇટ્સ અ ફ્લિપ ફ્લોપ. ઓકે ઓકે, આ ક્યાં આવે છે? સ્મરોવા આકાશાત ભૂયઃ. તમે બધા સ્ટુડન્ટ્સ છો યમનાષ્ટકના, બોલો. મુરારી પદ પંકજ સ્ફુરત દમન સ્મરપિતુ શ્રીયં સ્મરસ પ્રતિમાબેન, બોલો. સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ. બરાબર છે, પરફેક્ટ. સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ ની અંદર પુરુષોત્તમજીએ સ્મર શબ્દ છે એનો અર્થ કર્યો છે સ્મરોવા આકાશાત ભૂયઃ. સ્મર શબ્દનો અર્થ એક થાય સ્મરના, સ્મર એટલે કામ. એક અર્થ થાય કામના પિતા, સ્મર પિતા. એટલે કે બે અર્થ કરે. મન્મથ શ્રી કૃષ્ણ. અથવા પુરુષોત્તમજી એવો અર્થ કર્યો સ્મરોવા આકાશાત ભૂયઃ. સ્મર એટલે સ્મય નહીં, સ્મર એટલે સ્મરણ. આપણે ટીકામાં જોયું તું ને. હા, એટલે કહું છું મને બધા યમનાષ્ટકના સ્ટુડન્ટ્સ કેટલાને યાદ રહેશે જોઉં ને હું. તો આ જે સ્મરોવા આકાશાત ભૂયઃ જે પુરુષોત્તમજીએ લખ્યો હતો, આ અહીંયાથી લઈને લખ્યો હતો, આ ઉપનિષદથી. કેમ કે સ્મરણ જે છે એ આકાશથી મોટો છે. બરાબર છે? જડને સ્મરણ નથી થતું, ચિત્તને સ્મરણ થાય છે. તેથી જડ સૃષ્ટિ કરતા કઈ સૃષ્ટિ મોટી? ચિત્ત સૃષ્ટિ. પણ ચિત્ત સૃષ્ટિ કરતા મોટી કઈ હતી? પહેલા આપણે શું જોઈ ગયા? ચિત્ત સૃષ્ટિ કરતા કઈ સૃષ્ટિ મોટી થઈ હતી? જોઈ ગયા ને? મન, વાણી. હવે નહીં, ચિત્ત સૃષ્ટિ કરતા કઈ સૃષ્ટિ મોટી જોઈ હમણાં પહેલાની સિક્વન્સમાં? સંકલ્પ જોયો તો. આઈ એમ નોટ લુકિંગ ફોર ધેટ આન્સર. બોલો બીજા કોઈ સમજ પડી કે નહીં? જડ સૃષ્ટિ કરતા ચિત્ત સૃષ્ટિ હમણાં મોટી સિદ્ધ કરી અહીંયા. તો પહેલા ચિત્ત સૃષ્ટિ કરતા કઈ સૃષ્ટિ મોટી સિદ્ધ કરી? જડ સૃષ્ટિ. જડ. નો, આઈ એમ જસ્ટ લુકિંગ ફોર એન હાઈ લેવલ આન્સર. ચિત્ત સૃષ્ટિ કરતા જડ સૃષ્ટિ મોટી સિદ્ધ કરી પહેલા. હવે જડ સૃષ્ટિ કરતા ચિત્ત સૃષ્ટિ મોટી છે એમ સિદ્ધ કરી રહ્યા છે. તો એનો કહેવાનો અર્થ શું છે કે ભાઈ કોઈ કોઈના મોટું નથી, બધું બ્રહ્માત્મક છે ભાઈ. બરાબર છે? ખ્યાલ આવ્યો ને નેતિ ધોતી? અચ્છા, ચાલો. તો આકાશ સ્મરોવા આકાશાત ભૂયઃ. ચાલો હવે સ્મરણથી કોણ મોટું? બોલો નેક્સ્ટ. આશા છે. આશા. હા, કેમ આશા? બોલો. આશા હોય, આશા મરી ગઈ હોય તો પછી થાય જ નહીં, સ્મરણ પણ નહીં થાય ને. આશા હોવી જોઈએ મારે જીવવાની, ભણવાની, બધી રીતે. હોપ, જેને આપણે કહીએ ને કે હોપ that sun is going to rise. It's a hope. Sun is going to rise tomorrow. સૂર્યોદય થશે કાલે. કોને ખબર છે થશે કે નહીં થાય? પહોંચી જઈએ તો ના થાય. આશા છે એટલે થશે. આશા છે એટલા માટે આપણે ટકી રહ્યા છે કે કાલે સૂર્યોદય થવાનો છે અને પ્રલય નથી થઈ જવાનો. તેથી કરીને એ આશા પર આપણી આખી દુનિયા ટકાઈ રહી છે.
આશા જ ન હોય કોઈને કાલની, તો પછી કોઈ નોકરી કરવા નહીં જાય, કોઈ ભણવા નહીં જાય, કોઈ અધ્યયન નહીં કરે, કશું નહીં કરે, નિખટ્ટું બેહી રહેશે ભેંસની જેમ, વલ્લભપંથીઓની જેમ. બરાબર છે? તો આશા. ચલો નેક્સ્ટ. આશાથી નેક્સ્ટ પ્રાણ. આશાથી મોટો પ્રાણ. કઈ રીતે? પ્રાણ જ ન હોય તો આશા કેવી રીતે થવાની? આશા જે છે ચિત્ત સૃષ્ટિમાં થઈ શકે. પ્રાણ, ચાલો પ્રાણ, જીવ ને ચિત્ત આત્માની અંદર જો પ્રાણ જ ન હોય તો આશા કઈ રીતે ઉત્પન્ન થાય? રાઈટ? બરાબર. આત્માની અંદર પ્રાણનો સંચાર જ ન થતો હોય, લાઈવ સિસ્ટમ જ લાઈવ ન હોય, લાઈવ સિસ્ટમ જ ન હોય, તો આશાનો સંચાર કઈ રીતે થાય? પ્રાણનો સંચાર થાય તો આશાનો સંચાર થાય. લાઈવ સિસ્ટમ જ ના હોય, ડેડ સિસ્ટમ જ શું કરવાનું? પ્રાણ. પ્રાણથી મોટો મનન. મનન. પછી મનનથી શ્રદ્ધા. શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શ્રદ્ધા એટલે શું? વ્યાખ્યા બોલો. ચાલો, મેં સમજાવ્યું તું. આસ્તિકય બુદ્ધિ. વિશ્વાસ, નિષ્ઠા ને નો નો નો. આસ્તિક્ય બુદ્ધિ શ્રદ્ધા. આસ્તિક્ય બુદ્ધિ. હા, કરી. શ્રદ્ધા ઇતિ આસ્તિક્ય બુદ્ધિ. બુદ્ધિ. શ્રદ્ધા એટલે કે આપણામાં એક બિલ્ટ ઇન એક કોન્ફિડન્સ રહેલો છે કે આ આમ જ હશે. બરાબર છે? આ જે કોન્ફિડન્સ છે, બિલ્ટ ઇન કોન્ફિડન્સ છે કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ વિષય પ્રત્યે. ખોટો હોય કે સાચો હોય, શ્રદ્ધા ખોટી પણ હોય ને સાચી હોય, ડઝન્ટ મેટર, પણ વસ્તુ પ્રત્યે આપણી કોઈ કોન્ફિડન્સ છે. એ કોન્ફિડન્સ જે છે એને આપણે શું કહીએ છીએ? આસ્તિક્ય બુદ્ધિ. બરાબર છે? ચાલો, શ્રદ્ધા કોનાથી મોટી હતી? એનાથી પૂર્વમાં કોણ હતું? મનન. મનન. હા, મનન થી પછી મોટી શ્રદ્ધા. શ્રદ્ધાથી મોટી નિષ્ઠા. અચ્છા, શ્રદ્ધા હોય, શ્રદ્ધા બધાની અંદર હોય, પણ જેમાં આપણી શ્રદ્ધા છે એવું જરૂર નથી કે એમાં બધી આપણી નિષ્ઠા પણ હોય. એટલે શ્રદ્ધા હોય પછી વિશ્વાસ આવે ને પછી નિષ્ઠા આવે. તો નિષ્ઠા જે છે એની ડેફિનેશન શું કરી? બોલો. તત વિષયક આદરઃ તત્પરત્વ રૂપઃ. નિષ્ઠા ઇતિ તદ વિષયક આદરઃ તત્પરત્વ રૂપઃ. બરાબર છે? વિષયના પ્રત્યે આદર, જે હંમેશા દરેકે દરેક શ્રદ્ધા જે છે એના પર આદર હોય અને ન પણ હોય, આંધળી પણ હોય ને સાચી પણ શ્રદ્ધા હોય. શ્રદ્ધા બાય ડિફોલ્ટ આંધળી જ હોય છે. બાય ડિફોલ્ટ શ્રદ્ધા જે છે એ બ્લાઇન્ડ જ હોય છે. કારણ કે આપણા વ્યક્તિની અંદર સતનો જે આધાન કરનારી જે બુદ્ધિ છે એને આપણે શ્રદ્ધા કહીએ છીએ. બરાબર? જે ચેનલાઇઝ કરે, સતનો આધાન કરે, ઇન્સ્ટોલેશન કરે કે ધીસ મસ્ટ બી ધીસ, આ આમ જ હશે. બરાબર છે? એને શ્રદ્ધા કહેવાય. પણ જ્યારે આપણે કોઈ વિષયને માની લઈએ કોન્ફિડન્સથી કે આ તો આમ જ હશે, પણ જ્યારે આપણે એની સાથે ઇન્ટરેક્શન કરીએ, આપણે એની સાથે સંબંધ કરીને આપણે એ વસ્તુ સાથે આપણે એની સાથે ઇન્ટરેક્શનમાં આવીએ, ત્યારે વસ્તુના પ્રત્યે આપણો જે પ્રત્યક્ષ અનુભવ જે થાય છે એ અનુભવના કારણે આપણે યા તો દ્વેષ પ્રગટ થાય છે અથવા તો રાગ પ્રગટ થાય છે. બરાબર? તો જો વસ્તુ પ્રત્યે આદર પ્રકટ થાય
તો શ્રદ્ધા જે છે એ પરિણમિત થઈ જાય છે કોનામાં? નિષ્ઠામાં. નિષ્ઠામાં. રાઈટ? એવી રીતે. તો અને નિષ્ઠા જે છે એ કઈ રીતે પ્રકટ થાય છે? કૃતિહી તદ વિષયક સાધન અનુકૂલ ઇન્દ્રિય વ્યાપાર. તો નિષ્ઠાથી વધારે કોણ છે બોલો? ઇન્દ્રિય. કૃતિ. હે? કૃતિ. 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 હા, તો કૃતિ એટલે શું? તદ વિષયક સાધનાનુકૂલ ઇન્દ્રિય વ્યાપાર, ઇમ્પ્લિમેન્ટેશન. ઇન્દ્રિય વગર થાય. જ્યારે કોઈ વસ્તુ પ્રત્યે આપણી નિષ્ઠા પ્રગટ થઈ જાય, હા આ બરાબર છે, કારણ કે એક્સપિરિયન્સ થઈ ગયેલો છે, અનુભવ થઈ ગયેલી વાત છે, બરાબર છે. બરાબર છે એટલે પછી ભેંસની જેમ બેસી રહેવાનું. બરાબર છે એટલે હવે આપણે શાંતિથી ભેંસની જેમ એક નદી નાળામાં જઈને ડૂબકી લગાવીને બેસી રહો. કે શું કરશું? કંઈક હાથ પગ ચલાવીશું કે નહીં? ઇન્દ્રિય વ્યાપાર કરીશું, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર કરીશું કે નહીં? હાથ પગ ચલાવીશું ને? તો the ability to take action is called as kriti. Okay? कृति ही तद विषयक साधनानुकूल इंद्रिय व्यापार. આ ભાઈ હું નથી કહી રહ્યો બધું, હો આ કોણ કહી રહ્યું છે? નહીં નહીં, ના ના, આ ભક્તિ ડેફિનેશન માર્તંડ. આપી રહ્યું છે. ભક્તિ માર્તંડમાં. હા, ગોપેશ્વરજી, યોગી ગોપેશ્વરજી. ગોપેશ્વરજી. ચાલો, ઇન્દ્રિય કૃતિ પછી નેક્સ્ટ બોલો. ચાલો આજે પૂરું કરવાનું છે. ચાલો નેક્સ્ટ. સુખ. સુખ આવે, સુખ આવે. હા, સુખ એટલે શું બોલો? અનુકૂલ બુદ્ધિ વેદ્ય આંતરો ધર્મ. એ આંતર ધર્મ છે. કૃતિ જો એક્સટર્નલ હોય, કૃતિ જે છે બાહ્ય ધર્મ છે, બરાબર? કારણ કે આપણે કોઈ કર્મેન્દ્રિયથી એની કૃતિ કરવાની રહેતી હોય છે. પણ કૃતિ જે છે કોના માટે, કેમ? સુખ પ્રાપ્તિ. આત્મામાં. કાંઈક ગમે છે એટલે કરી રહ્યા છો? કૃતિ કેમ કરી રહ્યા છો? સુખ પ્રાપ્ત કરે. બરાબર ને? હવે એવું થાય કે કોઈ જબરદસ્તી કરાવતું હોય, પાછું ગન પોઈન્ટ ઉપર કે કરો, સેવા કેમ નહીં કરી? કરો ગન પોઈન્ટ ઉપર રખાઈને ટેરરિસ્ટની જેમ. તો એ કૃતિ તો થશે પણ એ સુખરૂપ નહીં થાય. નહીં થાય. બરાબર છે? હા, અંદરથી તમને ઈચ્છા થાય સેવા કરવાની, તો કૃતિ પણ છે અને નહીં સુખરૂપ સુખ પણ છે. બરાબર? તો કૃતિથી પણ મોટું કયું? સુખ. કારણ કે દુનિયામાં જેટલી કૃતિ કરશો તમે, કોઈક ને કોઈક પાછળ જો રીઝન શોધશો, હેતુ, તો તમારું સુખ જ હશે. ટેરરિસ્ટ તમને તમારા ગન પોઈન્ટ ઉપર કશું કરાવે છે તો એના પાછળ તમારો હેતુ શું છે? મારી જાન બચે ભાઈ. સુખ. તો જાન બચાવીએ શું છે? સુખ છે કે દુઃખ છે? સુખ છે. સુખ છે કે નહીં? તો જાન બચાવીએ સુખ છે. તેથી કોઈ પણ કૃતિ કરશો, આ પેલા સુસાઇડલ લોકોની વાત અલગ છે. એ ખબર નહીં, એ લોકોનું મગજનું પેલું કંઈક એનાલિસિસ કરવું પડે તો સાયકોલોજીકલ, સુસાઇડલ ટેન્ડન્સી વાળાઓનું. નોર્મલ લોકોની વાત કરી રહ્યો છું. પણ સુખમ અનુકૂલ બુદ્ધિ વેદ્ય આંતરો ધર્મ. ગોપેશ્વરજી કહે છે અનુકૂલ બુદ્ધિ વેદ્ય. અનુકૂલ, આપણને જે અનુકૂળ હોય, બુદ્ધિ વેદ્ય આંતર ધર્મ છે સુખ. અચ્છા, સુખથી મોટું કોણ? ભૂમા. હા, હા, એટલે કે વિષય સુખ નહીં પણ આત્મ સુખ.
બહુ જલ્દી તમને બોલવાની. અચ્છા, આત્મક્રીડા, આત્મરૂપ, આત્મમિથુન બધું છે. બહુ બહુ જલ્દી હોય તમને બોલી દેવાની બધું જ. એવું કંઈક આવતું હતું. મેં તો કશું તો- કાઢ્યું. તો સુખ જે છે, હવે વિચાર કરો, આપણને સુખનો પણ કારણ શું? હવે વિચાર કરો સાયકોલોજીકલી. કૃતિ કરી રહ્યા છો, કોઈક જાતનું એક્શન લઈ રહ્યા છો, તો કૃતિના પાછળ છે કે ભાઈ મારું સારું થાય, મારું ભલું થાવજો, અને મારું ખરાબ ન થજો, મારું ભલું થજો. તો મારું ભલું થજો, એમાં મારામાં જ ભલું થજો એવી કેમ એવી વૃત્તિ આવે છે? પેલાનું ભલું થજો એવી વૃત્તિ કેમ નથી આવતી? ખ્યાલ આવે હું શું કહું છું? મારું જ ભલું થજો એમ કેમ? બીજા માટે કરે ત્યારે ખરું. નહીં, પણ આપણામાં બીજા માટે પણ કરવાની વૃત્તિ છે, પછી છેલ્લે જઈને તમે કારણ શોધશો, મૂળ કારણ, હેતુ. અમાત્સર્ય હોય તો જ થાય એવું. પાછું 1 મિનિટ પ્રતિમાબેન, તમે ડાયગ્રેસ કરી દો છો આખા ટોપિક. હમણાં 1 મિનિટ બોલ, તમે જરા શાંત રહો, 5 મિનિટ. હા, હું શું કહું છું, જો સાયકોલોજીકલી સમજો. બીજાનું ભલું થાય, કેમ બીજાનું ભલું થાય? કેમ મને એવો ભાવ આવે છે કે બીજાનું ભલું થાય? હેતુ વિચારો. મગજમાં શું ચાલી રહ્યું છે વ્યક્તિના? બોલો. સાચું ખોટું ડઝન્ટ મેટર, જસ્ટ બ્રેઇનસ્ટોર્મ કરો મારી જોડે. એનું ભલું થશે તો મને આનંદ આવશે. હા, ખ્યાલ આવ્યો કે નહીં? એનું ભલું થશે તો કોને આનંદ આવવાનો છે? મને. એટલે ફરી પાછું આવી ક્યાં અટકી ગયું? કે ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય ન આનંદ આવી ગયું. પોતાના પર. મી, રાઈટ? તો મીમાં જ કેમ આવે છે બધું? નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ. નવારે કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય. નવારે પુત્રસ્ય કામાય પુત્રો પ્રિય ભવતી, આત્મનસ્તુ કામાય આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બરાબર છે? આત્મામાં પણ આપણને, વાય વી લવ અવર સેલ્વ્સ, વાય ડોન્ટ વી હેટ અવર સેલ્ફ? બીકોઝ ધેર ઇઝ એ આત્મરતિ ઇન અસ. કારણ કે આપણામાં પરમાત્મા રતિ છે. એ પરમાત્મા રતિને અહીંયા કહેવામાં આવી રહ્યો છે. કોણ? ભૂમા. બરાબર. તો આ જે સુખથી પણ મોટું કોણ છે? બોલો, કોણ હતું? દશરથભાઈ બોલો. ભૂમા. અચ્છા, હું મને પૂછું. તો સુખે વિશેષમ વક્તુમ તત્સ્વરૂપમાહ યો વૈ ભૂમા, યો વૈ ભૂમા તત્સુખમ નાલભ્યે સુખમસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ વિજિજ્ઞાસિતવ્યેતિ. બરાબર છે? હવે અહીંયા ખાલી એટલું જ કહેવાનું હતું, ભૂમા છે એ સર્વશ્રેષ્ઠ છે. એમાં કેટલી પંચાયત કરી? કેટલી પંચાયત કરી? નામથી શરૂઆત કરીને છે કઈ સુધી લાગે. કરીને ભૂમા છે. લોંગ જર્ની. આ પંચાયત કરવાનો આશય આ છે. બરાબર? નીતિ ધોતી કરીને ચિત્ત સૃષ્ટિ, જળ સૃષ્ટિ, જળ સૃષ્ટિથી ચિત્ત સૃષ્ટિ, એમાં સર્વ કાંઈ બ્રહ્માત્મક છે. પણ આ બધા જ જે નામ, જળ સૃષ્ટિ અને જે ચિત્ત સૃષ્ટિના જે નામરૂપ કર્મ વિભૂતિ. અરે આ બહુ વચ્ચે પ્રતિમાબેન. હા, આ બધી જે નામરૂપ કર્માત્મક જે જળ સૃષ્ટિ અને ચિત્ત સૃષ્ટિ છે એ બ્રહ્મની વિભૂતિ છે. પણ આ બધાની અંદર જે અનુસ્યુત જે પરમાત્મા છે, જે આ જે અન્નમય, પ્રાણમય, વિજ્ઞાનમય
આનંદમય આ જે પંચકોશ છે, મનોમય, આનંદ, પ્રાણમય, આનંદમય વગેરે વગેરે, આ પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. તો આ જે આનંદમય જે કોર છે, જે કોર આનંદમય છે, એ આપણે પૂર્વાધિકરણમાં શું જોઈ ગયા? જે કોર આનંદમય છે તે સાક્ષાત બ્રહ્મ છે. બ્રહ્મ છે. અને ઉપરના જેટલા લેયર્સ છે બધા વિભૂતિ. બરાબર છે, વિભૂતિ છે બ્રહ્મની. હમ. હા, સો તેથી કરીને કહે છે યો વૈ ભૂમા ત્વમ નાલ્પે સુખમસ્તિ ભૂમૈવ સુખમ. એવકાર છે, ભૂમા જ સુખરૂપ છે. ભૂમૈવ સુખમ, ભૂમા તે ભૂમાની બી જિજ્ઞાસા કરો ભાઈ. બરાબર છે. ભૂમાને જાણવાનો પ્રયત્ન કરો. ભૂમાને જાણશો તો એક વિજ્ઞાનેન સર્વવિજ્ઞાન સર્વવિજ્ઞાતમ ભવતિ. એકના વિજ્ઞાનથી બધાને જાણી જવાશે. એકને જાણશો તો બધું. જેમ માટીને જાણવાથી માટીને બનેલો કુલડો, માટીનો બનેલો ઘડો, માટીથી જેટલી પણ વસ્તુ, જે રમકડા જેટલા પણ બનેલા છે એ બધું જ જણાઈ જશે. એનું જ્ઞાન થઈ જશે કે અલ્ટિમેટલી માટી છે. એવી રીતે એ બ્રહ્મને જાણવાથી ચિત્ત સૃષ્ટિ, જડ સૃષ્ટિ, ચિદચિત સૃષ્ટિ વિશિષ્ટ અથવા તો ચિદચિત થી પણ જે પર, જે ઈશ્વર ઇત્યાદિ જે સૃષ્ટિ છે અથવા અંતર્યામી ઇત્યાદિ સૃષ્ટિ છે એનો પણ નોલેજ થઈ જશે. બ્રહ્મને જાણશો તો બધાનું નોલેજ થઈ જશે, પણ બ્રહ્મને જ નહીં જાણો તો કશાનું નોલેજ નહીં આવે. ઓકે, આ કથા કેમ કરી? આ મેં કથા કેમ કરી? બ્રહ્મના જ્ઞાન માટે. નહીં, આ ક્યાંથી આવ્યું પણ કથા? એક મિનિટ. આ સૂત્રમાં. હા, સૂત્રમાં છે ને. હા, તો સૂત્રમાં ક્યાં આવ્યા હતા? આપણે પૂર્વ પક્ષ પતી ગયો હતો. નહીં, સૂત્રમાં ક્યાં હતો? કેમ સામોપનિષદ થી ચાલુ કરી હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? તો મેં કેટલે સુધી લઈ લીધું? અત્યારે તો આપણે કેટલું બધું લઈ લીધું, રાઈટ? અડધું ભૂમા સુધી આવી થઈ ગયા. ગયો ને, અડધો ભાષ્ય થઈ ગયો, હા, અડધો થઈ ગયો. રાઈટ? ભૂમા અહીં આવ્યું સો અહમ ભગવ શોચામી તમ મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ. એટલે બસ. જે નારદજીની જે શોકતીર્ણ છે થયા છે એનો શોક દૂર કરવા માટે એવા સનત કુમારને વિનંતી કરે છે. પણ એ તો થઈ ગયો ને શોક દૂર. હા, એટલે હા, એ એટલે એવો ભાઈ ભૂમા તત્ સુખમ ત્યાં સુધી આવ્યું. હા, પછી હા યો વૈ ભૂમા તત એટલે કહ્યું ને, હા ભૂય પદમ અધિકાર થાય એ બી જોઈ લીધું આપણે. તો હવે યત્ર ભૂમાથી નાન્યત શરૂ કરશે. યત્ર નાન્યત શૃણોતી લઈ લઉં ને હવે. યત્ર હા નાન્યત. હા, બસ એ જાય છે. ઓકે, ઓકે, હું આવું છું સૂત્રના મુખ્ય અર્થ પર આવું છું. પેલા જરા જસ્ટ થોડીક તમે જોડે પ્રસવ પીડાનો સહન કરી લો હમણાં થોડીક વાર, કારણ કે હમણાં સૂત્ર પર જ આવીશું. તો ક્યાં ગયું એ? એક તો હું ભૂલી જાઉં છું ને, મને યાદ જ નહીં રહેતું. લિંગ ભૂયત્વાદ જયારે તત્વ. 50 વર્ષનો થઈ ત્યારે મને આ ભાષ્ય નહીં યાદ રહે, મને લાગે બધું ભૂલી ગયો હોઈશ. જો મને તો બધું યાદ રહે છે. હા, એ સારું છે. તમને તો કઈ જરૂર તમારે તો બધું તારી બેન છું એટલે જો લિંગ વામદેવ, ભૂયત્વાદ તમને તો વામદેવ વત છો તમે. હમ ના, સૂર્યો હમ મનુરહમ હમ વામદેવવત સૂર્યો નહીં. ભવત. આ કાલે જ કહ્યું તું વામદેવ વત નહીં કહ્યું તું. તમે વામદેવ છો, અહમ સૂર્યો ભવત છે. ના તો થયું હોત તો એ રહી જ ના હોત ને. ચલો એક મિનિટ, હોલ્ડ ઓન. તો કહે છે યત્ર નાન્યત પશ્યતિ, નાન્યત શૃણોતિ, નાન્યત વિજાનાતિ, સભૂમા સવા એષ એવં પશ્યન્યેવ મન્વાન એવં વિજાનમ આત્મરતિરાત્મક્રીડા આત્મમિથુન આત્માનંદ સસ્વરાડ ભવતિ. આ છે ને? હા, હવે કહે છે આ ભૂમાનું સ્વરૂપ જાણ્યો તમે, અને જ્યારે તમે આ ભૂમાને સર્વશ્રેષ્ઠ એટલે કે સાક્ષાત પુરુષોત્તમ છે આ ભૂમા, જેમ કહ્યું હતું તેમ અન્નમય જે છે કોષ એ સાક્ષાત એ વિભૂતિ છે પણ આનંદમય સાક્ષાત છે. આનંદમય એ સાક્ષાત પુરુષોત્તમ છે, હમ, ધર્મી. અને પેલા ઉપરના જે કોષો છે બધા વિભૂતિ. વિભૂતિ છે, ધર્મરૂપ છે. તો તેથી અહીંયા શું સિદ્ધ કરી રહ્યા છે કે જો તમે આ સાક્ષાત પુરુષોત્તમ જે ભૂમા છે એ ભૂમાને તો તમે જાણી લો,
અને ભૂમાની અંદર કોન્સન્ટ્રેશન ડેવલપ કરી દો. હા, સર્વાત્મ ભાવ, ભૂમાનો સર્વાત્મ ભાવ જો ડેવલપ કરી દો, ભૂમાની અંદર તમારી સર્વેન્દ્રિય અંતઃકરણ પૂર્વક જે છે તમારું કોન્સન્ટ્રેશન ઇન્વોલ્વમેન્ટ થઈ ગયેલું હોય ભૂમાની અંદર, બરાબર છે, તો કઈ સ્થિતિ થાય છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. નાન્યદ વિજાનાતિ, બરાબર છે. તો કહે છે કે આ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ. આ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવનો તમ તું ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. કોઈક સંપ્રદાય, કોઈ પણ સંપ્રદાય વિધર્મી લોકો આપણને કે આ ક્યાંથી લઈ આવ્યા સર્વાત્મ ભાવ, કઈથી લઈ આવ્યા? ક્યાં છે ઔપનિષદિક રેફરન્સ? ક્યાં છે સર્વાત્મ ભાવનો? તો ઔપનિષદિક રેફરન્સ સર્વાત્મ ભાવનો, પુષ્ટિ માર્ગીય ભક્તિનો રેફરન્સ ક્યાં છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમ. એટલે કે એવી સ્થિતિ ભક્તની કે જ્યાં ભક્તને બીજું કશું જ દેખાતું નથી ભૂમા સિવાય. યત્ર નાન્યત પશ્યતિ, બીજું કશું જ દેખાતું નથી, ભૂમા સિવાય કશું જ નથી દેખાતું. ગજ્જન ધાવનને ઇમેજિન કરો મનમાં. નાન્યત શૃણોતિ, પુરુષોત્તમ સિવાય બીજું કશું જ સંભળાતું નથી. નાન્યત વિજાનાતિ, પુરુષોત્તમ સિવાય બીજું કઈ જ્ઞાન છે નહીં. વિજાનાતિ એટલે જાણવું. પુરુષોત્તમ સિવાય કંઈ પણ જ્ઞાન નથી, અનુસંધાન નથી. આવી સ્થિતિને અહીંયા કહેવામાં આવી રહ્યું છે જે આપણો લિંગ ભૂયાસ્ત્વાધિકરણનો મુખ્ય વિષય છે, બરાબર, સર્વાત્મ ભાવ. હવે અહીંયા પૂર્વ પક્ષી કહે છે કે આ જે સર્વાત્મ ભાવ છે, જે ઔપનિષદિક કોન્સેપ્ટ છે, એ કોના કારણે સિદ્ધ થાય છે? અદ્રષ્ટ કાલ દ્વારા, કે અદ્રષ્ટ કાલ કોઈક પ્રકારનો આવરણ જો હોય તો સિદ્ધ થાય છે આવો સર્વાત્મ ભાવ? વળી પછી આપણે પાછા જઈએ લિંગ ભૂયાસ્ત્વાધિકરણની અંદર, તો ત્યાં એને જવાબ આપવા માટે હવે આગળ જઈ રહ્યા છે કે ચાલો હવે આ જ છાંદોગ્ય ઉપનિષદની આગળ જે છે એમાં જોઈએ કે આ સર્વાત્મ ભાવ રૂપ જે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એનું કારણ શું કહેવામાં આવ્યું છે? આનું જો કારણ ઉપનિષદમાં મળી જાય તો સિદ્ધાંત પક્ષીને શ્રૌત સંદર્ભ મળી જાય અને આપણે જીતી જઈએ. લાલજી જીત્યા, બરાબર છે? ખ્યાલ આવી ગયો? આ ખ્યાલ આવ્યું? તો કાલે આપણે અધૂરો લઈ લઈશું, બરાબર છે? અડધો તો કરી નાખ્યો ને મેં. હા, અડધું ઉપર થઈ. અડધો ભાષ્ય થઈ ગયો ને? થઈ. હવે હું નહીં લઉં એ, બરાબર છે? હવે એનાથી આગળ જ લઈશું આપણે. એનાથી આગળ આપણે લઈશું તદાદેશ, અહંકારાદેશ અને આત્માદેશ. આત્માદેશ. અને એનાથી આપણે સિદ્ધ કરીશું કે આ ખાલી એકમાત્ર ભગવદ અનુગ્રહિક લભ્ય છે. બરાબર. આ આપણે સિદ્ધ કરીશું કોનાથી? ઉપનિષદથી, બરાબર. તો ઇન શોર્ટ, જો કોઈ આપણને પૂછે કે પુષ્ટિમાર્ગ ક્યાં, કઈ છે પુષ્ટિમાર્ગ ક્યાં છે ઉપનિષદમાં, તો એ લોકોને કહેવાનું છાંદોગ્ય ઉપનિષદમાં જાઓ અને નવમ પ્રપાઠકમાં જાઓ અને નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ આ જુઓ તો અમારો પુષ્ટિમાર્ગ તમને ત્યાં પણ મળશે. ઓકે, અહીં રાખીએ.
ધવલભાઈ 1 મિનિટ. બોલો બોલો. ખાલી તમે સુસાઇડ નું પૂછ્યું ને હા કે હા સુસાઇડ ની સાયકોલોજી શું છે, હા હા તો જે એકવાર એ સમજાવી હતી હા કે જેને બહુ પોતાનો અહમ છે કે અહંકાર છે, એ લોકોને જીવનમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું જ નથી હોતું. સેજ પણ દુઃખ આવે ને તો એ હા હલી જાય છે ને એ લોકોને કોમ્પ્રોમાઇઝ નથી કરવું. તો એ કોમ્પ્રોમાઇઝ ન કરવાની અને અહંકારની જે ટોચ કહીએ ને એના લીધે અનએક્સેપ્ટેબિલિટી જે આવે એના લીધે એ સુસાઇડ કરે, અને એ સુસાઇડ કરવામાં એને બહુ આનંદ આવે. આપણને એવું લાગે હે લાગે, પણ એ પર્સનને એવું થાય કે નહીં હું આમાંથી છૂટ્યો. તો એ જે આપ જે આખી સિક્વન્સ કહી રહ્યા હતા ને, તો એમાં એ આનંદાત્મક ક્રિયા એને લાગે કે બસ હું આમાંથી છૂટ્યો. પરફેક્ટ, વેરી ગુડ, થેન્ક યુ. એટલે સુસાઇડ ની અંદર પણ યો ભાઈ ભૂમા તત્સુખમ છે. હા Right, right. સુખરૂપ લાગતું હશે ત્યારે તો બાપડો સુસાઇડ કરતો હશે. એટલે ભૂમા સર્વત્ર છે એ તો ભૂમા સર્વત્ર છે, પણ હા એ કારણ કે સિદ્ધ થયું ને. શાશ્વત સુખ છે ભૂમામાં. ભૂમાની ભૂમા બધી જગ્યાએ છે. સુસાઇડ કરનારામાં પણ ભૂમા છે, અને અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે. સો યો ભાઈ ભૂમા તત્સુખમ, ભૂમા બધી જ છે. એટલે ભૂમિ ચાલો બીજા કોઈ. ઓકે, આ લિંગ ભૂયાસ્વાધિકરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજુ પણ કહું છું, ધ્યાનપૂર્વક એનું સ્ટડી કરો. હજુ પણ જેને લોકો ના સમજ પડતી હોય, આ આપણો પુષ્ટિ માર્ગનો અધિકરણ છે. બધા પુષ્ટિ માર્ગોને ચોટલી ખેંચીને સમજાવવા જેવો છે અધિકરણ. કે બેસો ચોટલી પકડીને, પંખા પર ચોટલી બાંધવાની છે ને, કંઈક એવું તો કંઈક કે ચોટલી પંખા પર ચોટલી બાંધીને ભણવાનું. ભણવાનું. એ રીતે બધા પુષ્ટિ માર્ગીઓને લિંગ ભૂયાસ્વાધિકરણ કશું જ ન થતું હોય ને આખા અણુભાષ્યમાં, પણ લિંગ ભૂયાસ્વાધિકરણ સમજી જાઓ, બરાબર છે, તો પણ બહુ સારું. બધાએ ભણવું જોઈએ આ લિંગ ભૂયાસ્વાધિકરણ. ચાલો આપણે કાલે અહીંયા રાખીએ. દ્રઢૈન ચરણ ન કેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢૈન ચરણ કે શિવ દેશ કી જય, શિવ ચરણ કે જય, પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી જય શ્રી કૃષ્ણ સર્વે